ભરવું પડશે બાંહેધરી પત્રક। સાયન્સના ફોર્મ સાથે કોંગ્રેસનું બાંહેધરી પત્રક ભરવું પડશે। તો ઉમેદવાર પક્ષ પલટો કરે તો સભ્યપદ રદ કરાશે। પક્ષાંતર ધારા પ્રમાણે કોર્ટ જઈ સભ્યપદ રદ કરાશે। ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો નથી। બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની સાયન્સની પ્રક્રિયામાં આ અનોખો નિર્ણય ચર્ચાસ્પદ બન્યો છે અને સાથે જ ચર્ચા થઈ રહી છે કે શું કોંગ્રેસના નેતાઓને તેના ઉમેદવારો પર ભરોસો નથી કે ઉમેદવાર જોડેથી એક બાંહેધરી લેખ લખવામાં આવશે। એને ભવિષ્યમાં કોંગ્રેસ પક્ષના દીપનું કોંગ્રેસ પક્ષના આદેશનું એ ચુસ્તપણે પાલન કરે ન કરે તો એના માટે આ વખતે એક બાંહેધરી લેખ સ્ટેમ્પ ઉપર નોટરાઇઝ કરી અને આપવાનું રહેશે એવું અમે નક્કી કરીશું। એનું કારણ કે ભવિષ્યમાં કોઈ પક્ષ સાથે કોઈ પક્ષ પલટો ના કરે એનું મુખ્ય કારણ આ છે। છતાં પણ પક્ષ પલટો કરશે તો શું પક્ષ પલટો કરશે તો પક્ષાંતર ધારા નીચે માન્ય ગાંધીનગરની કોર્ટમાં જઈ એને પક્ષાંતર તરીકે સભ્યપદ એનું રદ કરાઈશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપની બેઠકોનો ધમધમાટ છે। જિલ્લા સંકલન બેઠકો બાદ ઝોન વાઇઝ સંકલનની મળી છે બેઠકો। ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાને અલગ અલગ મંત્રીઓના નિવાસ સ્થાને બેઠકોનો ધમધમાટ। ઝોન દીઠ ઉમેદવારોના લિસ્ટની થઈ રહી છે સ્ક્રુટની। ઝોન વાઇઝ ધારાસભ્યો મંત્રીઓ અને પ્રભારીઓ પણ હાજર છે। જિલ્લા સંકલન બાદ ઝોન દીઠ બેઠકો અને ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થશે। આગામી 1-2 દિવસમાં પ્રદેશ ચૂંટણી સમિતિની પણ મળશે બેઠક। ઉમેદવારોની આખરી પસંદગી પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરાશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ છે। આપના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે। તાલુકા પંચાયત માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। અને હવે વાત કરીશું ઉમરેઠના જંગની। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ। ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે નોંધાવી છે ઉમેદવારી। ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ભર્યું છે ફોર્મ। બપોરે 12 વાગ્યે 39 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। ઉમેદવારી પત્ર ભર્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન છે અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે। ગોવિંદ પરમારનું નિધન થતા બેઠક ખાલી પડી હતી અને ભાજપે તેના જ પુત્ર હર્ષદ પરમારને ઉતાર્યા છે મેદાનમાં। ભાજપે આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે તો આપ સૌને વાત જણાવવા માંગુ છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે। તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે। આજથી રાજ્યભરમાં આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને જેના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાની તક મળશે। અમદાવાદમાં 14,000થી વધુ અને સમગ્ર રાજ્યમાં 80,000થી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે। અમદાવાદની આશરે 1,343 ખાનગી શાળાઓમાં 25% આરક્ષણ મુજબ પ્રવેશ ફાળવાશે। વાલીઓને સહાય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। આરટી અંતર્ગત 6 લાખથી પણ ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને પ્રવેશ આપવામાં આવશે। સારથી હેલ્પલાઇન અને અન્ય હેલ્પલાઇન પર ઓફિસ સમય બાદ પણ માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે। આજથી આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે। સ્વનિર્ભર શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ હેઠળ 25% સીટ જે છે સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ અંતર્ગત અનામત રાખવામાં આવે છે। 6 લાખની આવકની મર્યાદા હોય છે અને 13 પ્રકારની જે છે એ અગ્રતા હોય છે અને એના આધારે અગ્રતા ક્રમને આધારે આખી પ્રક્રિયા ઓનલાઈન
થતી હોય છે. જે ઇન્કમટેક્સ રિટર્નમાં દર વખતે જે ભૂલો કરે છે એ ભૂલ જાણી જોઈને કરી હશે કે ભૂલ થઈ હશે, પણ એમના સામે ફોજદારી ગુના થશે. ગાંધીનગર મનપાની પ્રદૂષણ અંગે કડક અમલીકરણના કારણે વાયુ પ્રદૂષણમાં સુધારો થયો છે. જાન્યુઆરી મહિનામાં જ્યારે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 172ના જોખમી સ્તરે પહોંચ્યો હતો ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે નવી એસઓપી અમલી બનાવી હતી અને આ નિયમો હેઠળ બાંધકામ સાઇટ પર ધૂળ ઉડતી રોકવા માટે લીલા પડદા લગાવવા અને પાણીનો છંટકાવ જેવા કડક નિર્દેશો આપવામાં આવ્યા હતા. પરિણામે માત્ર 2 જ મહિનામાં સુધારો જોવા મળ્યો છે અને માર્ચ મહિનામાં એક્યુઆઈ ઘટીને 50ના અત્યંત સુરક્ષિત સ્તરે પહોંચી ગયો છે. વાયુ પ્રદૂષણના ધોરણો મુજબ 51 થી 100 વચ્ચેનો આંકડો સંતોષકારક ગણાય છે, પરંતુ ગાંધીનગરે તો તેનાથી પણ બહેતર પ્રદર્શન કરી નાગરિકોને શુદ્ધ હવામાં શ્વાસ લેવાની અમૂલ્ય ભેટ આપી. શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ગાંધીનગરના તમામ વિસ્તારમાં લગભગ 50ની આસપાસ નોંધાયો છે, જે દર્શાવે છે કે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે. આ પ્રદૂષણનું સ્તર લઘુત્તમ પર આવી ગયો છે. આ સિદ્ધિ માત્ર પ્રશાસનની નહીં પરંતુ દરેક નાગરિકની સહભાગિતાનું પરિણામ છે. મહાનગરપાલિકા દ્વારા સતત ક્લીનલીસ અને ડ્રાઈવ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર નિયમન અને ગ્રીન કવચ વધારવા માટેના જેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 85 કેન્દ્રો પર લગભગ 19,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. મેરિટના આધારે કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આજે અમે જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા આવ્યા ને આજે અમને બહુ ખુશી છે કે આજે અમે આ જ્ઞાન સાધનાની પરીક્ષા આપીને આગળ વધીશું. અમે મોટા થઈને કંઈ બી ખરીદી શકીશું એ સ્કોલરશીપથી. મારા મા બાપની આગળ કંઈ જોતું હોય તો અમે લાવી શકીશું. જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા આવ્યા છીએ અને ખૂબ તૈયારી કરી છીએ. હવે પાસ થઈ જઈએ તો સારું છે અને એવું ને એવું પેપરમાં આવે તો સારું. અમે બધા પેપર મોઢે કર્યા છીએ. કોન્ફિડન્સ છે કે થઈ જશે. સ્કોલરશીપ મળે તો શું ફાયદો થશે? સ્કોલરશીપ મળે તો અમારે ભણવામાં સારો ફાયદો થશે. ચોપડીને બધો જ ખર્ચો ટ્યુશનનો બધું થઈ રહેશે. બહુ મદદ 12મામાં બી મદદ થઈ જશે. આજે હું જ્ઞાન સાધના પરીક્ષાની શું કહેવાય પરીક્ષા દેવા માટે આવી છું. મેં ખૂબ મહેનત કરી છે તો હું ઈચ્છીશ કે મને સ્કોલરશીપ મળે. મેં દિવસમાં 4-5 કલાક અભ્યાસ કર્યો છે તો મને આ સ્કોલરશીપ મળશે તો હું આગળ ભણવામાં મને થોડી મદદ થશે. આજે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એ 11 થી 1:30 વાગ્યા સુધીમાં છે. વિદ્યાર્થીઓને 2 પેપર આપવાના છે. અમારે ત્યાં 10 બ્લોક છે એની ફાળવણી કરવામાં આવી છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમારો સંપૂર્ણ સ્ટાફ છે હાજર છે. તેમજ